ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અંતમાં ધોરણ 10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશીપ પર કાપ મૂક્યો છે. મેનેજમેન્ટ કોટામાં આદિવાસી વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો તેને સ્કોલરશીપ આપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ શરૂ કરવા માટે આદિવાસી જિલ્લાઓમાં કોંગ્રેસ જનાક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપશે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર. રાજ્યની અંદર ભાજપાની આદિવાસી વિરોધી માનસિકતા આદિવાસી સમાજનો બાળક શિક્ષણથી વંચિત રહે, રોજગારથી તો વંચિત રહે પણ શિક્ષણથી પણ વંચિત રહે એ પ્રકારની જે છે એની સિલસિલાબંધ વિગત આનંદ પ્રભુ છે આપણી સાથે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય આદિવાસી નેતા ભાઈ રાજીભાઈ ખરાડી, અમારા મીડિયા ડિપાર્ટમેન્ટના મુખ્ય ભાઈ શ્રી મનીષભાઈ જોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટ શેડ્યુલ ટ્રાઇબ આદિવાસી સરકાર હાલના 25% રાજ્ય સરકાર અને આદિવાસીના બાળકોને સ્કોલરશીપ મળતી હતી. પેમેન્ટ સીટમાં એડમિશન મળતો હતો. હું આપને સૌને ગુજરાત સરકારનો આ એક જીઆર પરિપત્ર એની નકલ આપ સૌને આપવા. આ પરિપત્ર 28 ઓક્ટોબર 2024 નો એટલે થોડા દિવસો પહેલા જ આ પરિપત્ર કરી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે. એમણે નિર્ણય એવો કર્યો કે હવે આદિવાસીના બાળકો મેટ્રિક પછી બહુ પેમેન્ટ સીટમાં એડમિશનો લે છે એમની સ્કોલરશીપ બંધ કરી. અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જેનો આધાર તાકીને ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે. સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વક વિચારણાના અંતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનું આદેશ કરાવવામાં. એક ઝાટકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિથી વંચિત કરવાનું કામ કર્યું. મેટ્રિક પછી જે બાળકો શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, MBA, MCA, ME, ફાર્મથી લઈને પેરામેડિકલના અનેક કોર્સો આની અંદર આવરી લેવાય. હજારો વિદ્યાર્થીઓને આનો ફાયદો થયો. આ વર્ષનો જ મેં એક આંકડો કઢાયો. માત્ર ટેકનિકલ કોર્સમાં આપણા ગુજરાતમાં 3700 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો આદિવાસીના બાળકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો. આ 2024-25 થી બંધ કરશે એટલે આ વર્ષથી આવા હજારો વિદ્યાર્થી જુદા જુદા કોર્સના, મેં તો આપણે ખાલી ટેકનિકલ કોર્સની વાત, એ શિષ્યવૃત્તિથી વંચિત. મારી માંગણી છે કોંગ્રેસ પક્ષ વતી કે સરકાર ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ ભાજપના ભગવાન બિરસા મુંડાના નામની માળા જોતે છે અને આદિવાસીઓની વાત કરે, અને જેવી ચૂંટણી પૂરી થાય એટલે કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે, એ બંધ કરે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં આવે એવી અમે માંગણી કરી.